નમસ્કાર મિત્રો, ઓજસ ગુજરાત જીપીએસસીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પીએચના ઓલ્ડ પેપર સોલ્યુશન વિશે માહિતી માટે આજે વિડીયોમાં ડિસ્કસ કરીશું. જો મિત્રો તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશા નહીં, જેથી તમને પેપર સોલ્યુશન અને સરકારી ભરતીની માહિતીના વિડીયો મળતા રહે. એક ભાગવત ચળવળના 12 વૈષ્ણવ અલ્હર પૈકીના એકમાત્ર સાધ્વી ખાલજી હતા. તો ઓપ્શન સી અંદલ. ગુજરાત બહાદુર શાહના દરબાર સંગીતકાર કે જેમણે બહાદુર રાગની રચના કરી તેમનું નામ ખાલજી હતું. તો ઓપ્શન એ બૈજુ. જાણીતું પુસ્તક બંદી જીવન ખાલજી નામના ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાનીએ લખ્યું છે. તો ઓપ્શન સી સચ્ચિદાનંદ સંસ્થાન. ઇજિપ્તના રાજા ટોલમી ફિલાડે દ્વારા બિંદુસારના દરબારમાં મોકલાયેલા રાજદૂતનું નામ ખાલજી હતું. તો ડાયનાસિસ હતું. એલોરાનું મુખ્ય કૈલાસ મંદિર રાજકૃત દ્વારા રાજા ખાલજીએ બંધાવ્યું હતું. તો કૃષ્ણ એકે બંધાવ્યું હતું. ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અલિયાળમાં પાટણનો પાયો ખાલજીએ નાખ્યો હતો. તો ચાવડાઓએ નાખ્યો હતો. નીચેના પૈકી કયો આયોગ ભાષાકીય પ્રાંત સમિતિ નામને જાણીતો હતો? તો ધાર આયોગ. જૂનાગઢ ખાતે અશોક શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? તો જેમ્સ ટોડે શોધ્યો હતો. નીર ગ્રંથનો અર્થ શું છે? બંધન મુક્ત. અકબરે જગતગુરુની ઉપાધિ કયા સંતને આપી હતી? તો હીર વિજય સૂરીએ આપી હતી. કયા ક્રાંતિકારીએ લંડનમાં કર્નલ વાયલીની હત્યા કરી હતી? તો મદનલાલ ટીંગરાએ કરી હતી. ઇંગ્લિશ લેંગ્વેજમાં બધા ક્વેશ્ચનો આપેલા છે. પછી 12 નંબર, નીચેના માટે કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન સી. 13 નંબર ઓપ્શન સી. 14 નંબર ઓપ્શન સી. 15 નંબર, નીચેના પૈકી કયું વિધાન પૂના કરાર સંદર્ભે મૂળ ખોટું છે? તો વંચિત વર્ગોને લઘુમતી તરીકે જાહેરાત કરવામાં આવી એ વિધાન ખોટું છે. સ્કંદગુપ્તનો કયો શિલાલેખ તેના હુણ્ય લોકો પર વિજયની પ્રશંસા કરે છે? તો પિતારી શિલાલેખ. પછી ખેડા સત્યાગ્રહનું મુખ્ય કારણ તો ખેડૂતોને પાક નિષ્ફળ જવા છતાં ખેડૂતોને કરમાં કોઈ રાહત નથી આપવામાં આવી સરકાર દ્વારા, એટલે એનો ખેડા સત્યાગ્રહ રચવામાં આવ્યો હતો. કાઠિયાવાડના સંયુક્ત રાજ્યો સૌરાષ્ટ્ર ખાલજી રોજ અસ્તિત્વમાં આવ્યું. તો ઓપ્શન સી 15 ફેબ્રુઆરી 1948માં સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. નીચેના પૈકી સૌથી વધુ એટલે કે 50% જમીન મહેસૂલ ઉઘરાવ્યું હતું? તો અલાઉદ્દીન ખિલજીએ. જ્હોન મિડલ હોલે કયા મુગલ સમ્રાટ પાસેથી વેપાર કરવાનું ફરમાન લેવાનો પ્રયત્ન કર્યો? તો અકબર. આદિજાતિના લોકો માટે સૌપ્રથમ આદિવાસી શબ્દ ઠક્કર બાબાએ પ્રયોજ્યો હતો. નીચેના પૈકી કોણ પ્રથમ ગવર્નર જનરલ અને વાઇસરોય એમ બંને હતા? તો લોર્ડ કેનિંગ. ગુજરાતનો કયો સુલતાન મુગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? તો બહાદુર શાહ. સર વિલ્સન હન્ટરની અધ્યક્ષતા હેઠળ ભારતીય શિક્ષણ આયોગની નિમણૂક કોણે કરી હતી? તો લોર્ડ રિપને કરી હતી. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા? તો ઇન્ડો ગ્રીક. બંગાળમાં હુગલીમાંથી ક્યારે અને કોના દ્વારા પોર્ટુગીઝોએ હાંકી કાઢવામાં આવ્યા? તો ઓપ્શન એ. શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે? તો અભિજ્ઞાન ગાંધીજીનું હતું. નીચેના પૈકી વાતાવરણનું કયું આવરણ પૃથ્વી ઉપરથી પ્રસારિત રેડિયો તરંગોને પાછા પૃથ્વી ઉપર પુનરાવર્તિત કરે છે? તો આયન મંડળ. વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે નીચેના પૈકી કયા રાજ્યોનો 2001થી 2011ના દશકનો વસ્તી વૃદ્ધિ દર સૌથી ઊંચો હતો? તો અરુણાચલ પ્રદેશ. નીચેના પૈકી કયો ઘાટ અરુણાચલ પ્રદેશને તિબેટ સાથે જોડે છે? તો બોમડીલા. શહેરોની વસ્તી દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં દર્શાવાતો સાચો વિકલ્પ શોધો. તો સુરતમાં સૌથી વધારે છે, એના પછી રાજકોટમાં આવશે,
એના પછી જામનગર અને એના પછી આણંદમાં. વસ્તીના આશરે કેટલા ટકા ઉત્તર ગોળાર્ધમાં રહે છે? તો ઓપ્શન બી 90%. વિઘટિત થતા વિના આકાર અથવા બંધારણમાં પરિવર્તન પામેલા ખડકોને શું કહે છે? વિકૃત ખડકો કહે છે. 34 ડી ઓપ્શન સાચો છે. 35 ના અંદર ફક્ત બી ઓપ્શન સાચો છે. નીચેના કયા ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં એકાધિકાર છે? તો એરંડામાં દિવેલા. પૃથ્વીની સપાટી પર સૌથી વધારે સૂર્યઘાત કયા સ્થળ થાય છે? ઉષ્ણકટિબંધ રણ. પછી જોડકા જોડો, આમાં ઓપ્શન બી સાચો છે. ઉપગ્રહો દ્વારા લેવાયેલી તસવીરોમાં વાદળ સફેદ શા કારણે દેખાય છે? વિકિરણના કારણે દેખાય છે. નીચેના કઈ મહત્વની દ્વિકલ્પી નદી સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળી નથી? તો પેન્નાર. યાદીઓ જોડો, ઓપ્શન બી સાચો છે. નીચેના પૈકી કઈ આદિજાતિઓ સરદાર સરોવર વિસ્તારમાં જોવા મળતી નથી? તો સંથાલ. નીચેના કઈ આબોહવા પ્રકાર મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં ફેલાયેલો છે? તો અર્ધ શુષ્ક ઉષ્ણકટિબંધીય શુષ્ક. ઇજિપ્તમાં કઈ ભૌગોલિક ક્રિયા દ્વારા રણની ખડક સપાટી પર પવનગર્ત રચાયા છે? તો ઊંડાણ ક્રિયા દ્વારા. નીચેના પૈકી કઈ નદી સિંધુ પ્રવાહ પ્રણાલીનો ભાગ નથી? કોસી નદી. કયું ખનિજ બિનધાતુ તરીકે વર્ગીકૃત થયા છે? તો 3 આબર ચુનાપથ્થર અને ફોસ્ફેટ. પછી ભારતમાં આવેલું વિશ્વનો સૌથી વધુ વિસ્તાર ધરાવતા પ્રદેશોમાં એક પ્રદેશ? તો સિંધુ ગંગાનો મેદાનો. નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશો સૌથી વધુ જમીન વિસ્તાર ધરાવે છે? તો દમણ અને દીવ. કઈ નદી પર ભારતમાં 2 વાર કર્કવૃત ઓળંગે છે? તો મહી નદીમાં. કયો ધોરીમાર્ગ ગુજરાતમાં વસાતો નથી? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3. ભારતમાં ખાદ્ય ધિરાણનો ઉપયોગ ખાલી જગ્યા માટે સંસાધનો ઊભા કરવા સારું થાય છે. આર્થિક વિકાસ. છેલ્લી 3 પંચવર્ષીય યોજનામાં નીચેના પૈકી કયું ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં મોટો ફાળો આપી રહ્યું છે? તો સેવા ક્ષેત્ર. નીચેના પૈકી કયું ભારતમાં ગરીબનું સૂચક ગણાતું નથી? તો યાતાયાતના સાધનનો ભાવ. ભારતમાં રાજ્ય નાણાકીયનો નિભાવ ખાલી જગ્યા તો શોખ ઓપ્શન ડી સાચો છે. 55 ઓપ્શન ડી. 56 ઓપ્શન સી. 57 બી. 58 સી. 59 એ. 60 ના અંદર ડી છે યુએસએ. 61 ના અંદર જીડીપીના 60%. 62 ના અંદર 2022 સુધીમાં હાંસલવાનો લક્ષ્ય છે. સૌના માટે ઘર. રાષ્ટ્રીય કૌશલ વિકાસનું લક્ષ્ય ખાલી જગ્યા કૌશલ પ્રદાન કરવાનું છે. તો 500 મિલિયન લોકોને. ઇકોલોજી ફૂટપ્રિન્ટનું એકમ છે? તો ગ્લોબલ હેક્ટર્સ. ઉપરના તમામ. પ્રતિદિન 2400 કેલરી. વૈશ્વિક સ્પર્ધાત્મક અહેવાલ નીચેના પૈકી કઈ સંસ્થા બહાર પાડે છે? વૈશ્વિક આર્થિક ફોરમ. ભારતમાં શહેરી વિસ્તારોમાં બીપીએલ પરિવારોની ઓળખ માટે નીચેના પૈકી કઈ સમિતિની રચના કરવામાં આવી? તો ડી. એસ. આર. હાશિમ સમિતિ. આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો ફક્ત જીપીએસ સભ્ય દેશોને જ ધિરાણ આપી શકે છે. આઈએમએફ દ્વારા ભારતનો ક્વોટા મત હિસ્સો વધારાયા પછી 184 સભ્યોના સંગઠનમાં ભારત કયા સ્થાને છે? 8મા સ્થાને છે. એક અંદાજ મુજબ 2026માં
ભારતની કાર્યરત વસ્તી ખાલી જગ્યા હશે 68.4% હશે. નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેન અનુસાર ભારતમાં દુકાળનું મુખ્ય કારણ યોગ્ય વિતરણ વ્યવસ્થાનો અભાવ છે. ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ સૂચકાંક ઊંચો છે પરંતુ આવકનું સ્તર નીચું છે? કેરળ. નાણાં પંચ કેન્દ્ર તરફથી રાજ્યોને જે ભારતમાં હીરાની નિર્યાતમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે? 95%. નાણાં પંચ કેન્દ્ર તરફથી રાજ્યોને જે અનુદાનની ભલામણ કરે છે એ અનુદાનને ખાલી જગ્યા કહે છે? વૈધાનિક અનુદાન કહે છે. બહુપરિમાણીય ગરીબી સૂચકાંકને એક નવો છે જેનો સમાવેશ ખાલી જગ્યામાં થાય છે? માનવ વિકાસ અહેવાલમાં થાય છે. અંદાજપત્રમાં રાજકોષીય ખાધાનો અર્થ ખાલી જગ્યા થાય છે? તો ઓપ્શન બી. દશકમાં ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો? 19.13% હતો. ડીઆરડીઓ ખાલી જગ્યા ક્ષેત્રમાં સંરક્ષણ તકનીકી વિકાસ કરતી નથી? ભૂસ્તરીય વિજ્ઞાન. ડીઆરડીઓ દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી આબોહવા આગચેતી આપવા અને નિયંત્રણ કરતા વિમાનનું નામ ખાલી જગ્યા છે? આઈ ઇન ધ સ્કાય. ઈસરોના સંચાર વપરાશકર્તા પુરોગામી પ્રયોગનું ઉપયોગ નામ શોધો? એપલ. બીટીક પાકના નીચેના પૈકી શું ધરાવે છે? તો કાળી જમીન. નીચેના પૈકી કયું સૂક્ષ્મ તરંગ સેન્સર નથી? તો રેડિયોમીટર. સીબેટ રેસિડેન્સી ઇવેન્ટ પ્રોફાઇલ દ્વારા ખાલી જગ્યા સમાજ રાષ્ટ્રીય સમુદ્રી વિજ્ઞાન સંસ્થા છે? સુપરસોનિક એસ્ટ્રોનોમિક રેન્જ એન્જિન ખાલી જગ્યા તો સ્ક્રેમજેટ એન્જિન. ભારતીય પ્રાદેશિક નૌચાલય ઉપગ્રહ તંત્ર સંબંધિત કયું વિધાન સાચું નથી? તો ઉપરનો કોઈ પણ નહીં. વનસ્પતિ જનીન બેંક ખાલી જગ્યા સુરક્ષિત કરે છે? બીજ અને કલમ બંને. વિશ્વમાં વિપુલ પ્રમાણમાં કયું ખનિજ છે? તો બ્રિજનેમાઇટ. 18 અંદર ડી પોટેશિયમ બ્રોમેટ. 19 Pu239 પ્લુટોનિયમનો આઇસોટોપ વપરાય છે? તો Pu239 છે. કયા યુરોપિયન દેશે 2020 સુધીમાં તબક્કાવાર પરમાણુ મિસાઇલ મથક બંધ નક્કી કરવાનું કર્યું? તો જર્મની હતું. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો ઉપરના તમામ. એક પણ નહીં. ભારતની પ્રથમ પરમાણુ સંચાલિત પનડુબ્બી રહિત સ્વદેશી બનાવટની છે? સાયબર સિક્યુરિટી સુરક્ષાની ભાષામાં ડીઓ છે એટલે ડિનાયલ ઓફ સર્વિસ. કમ્પ્યુટરની પરીક્ષામાં જીઆઈએફ ફાઇલ શું છે? તો ગ્રાફિક્સ ઇન્ટરફેસ ફોર્મેટ. સીસીટીએનએસ ખાલી જગ્યાને લગતી પ્રોસેસ પોલીસ નેટવર્ક સિસ્ટમ છે? તો ક્રાઇમ ગુનો અને એ બધા છે નેટવર્કિંગ સિસ્ટમ છે. ક્ષુદ્રપરમાણુ કાર્બન મોનોક્સાઇડ રાસાયણિક આયુ ખાલી જગ્યા છે 30 થી 90 દિવસની છે? ભૂગર્ભમાં બનેલો મેગ્માના ભૂગર્ભ અને પૃથ્વીની સપાટી વચ્ચે આવેલા ટેરોડિયમની ઠરી જવાથી રચાયેલા ખડકો મધ્યસ્થિત ખડકો છે? યકૃતને નુકસાન કરતા રસાયણોને ખાલી જગ્યા કહે છે? હિપેટોટોક્સિન કહે છે? ભારતમાં સૌથી વધારે કોલસો ખાલી જગ્યા દ્વારા વપરાય છે? તો વિદ્યુત ઉત્પાદન દ્વારા વપરાય છે? ખાલી જગ્યાનું મુખ્ય કારણ અશ્મિભૂત બળપણનું દહન છે? સલ્ફર ડાયોક્સાઇડ પ્રદૂષણ. ભારતીય પ્રાદેશિક નૌચાલન માટે કેટલા ઉપગ્રહોની જરૂર પડશે? તો 7. વીજળીઠોળ પ્લાન્ટિંગ છોડવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? જળ વિશ્લેષણ. ચંદ્રની સપાટી પરથી ચંદ્રયાન-1 ઉપગ્રહની ભ્રમણકક્ષાની ઊંચાઈ કેટલી છે? તો 100 કિલોમીટર. ભારતમાં રોગન ચિત્રકળા ખાલી જગ્યા દેશથી લાવવામાં આવી હતી? તો ઈરાન દેશથી લાવવામાં આવી હતી. કજોડા નાટક લેખક કેશવલાલ મોતીલાલ પરીખ છે? 107 ના અંદર ઓપ્શન બી સાચો છે. ઠુમરી ગાયિકા ગિરિજા દેવી નીચેના પૈકી કયા ઘરાનાના છે? તો બનારસ ઘરાના છે. 109 ઓપ્શન સી સાચો છે.
110 જોન રસ્કિન. સમયનું સ્થાપિત કઈ શૈલીનું છે? ચાલુક્ય શૈલીનું છે. નાગપટ 2. ખ્યાતનામ નૃત્ય કરનાર શિલ્પ નટરાજ તરીકે કયા સમૂહનો છે? ચોલા બ્રોન્ઝ સમૂહનો છે. મણિપુરનું કઈ સૌથી લોકપ્રિય નૃત્ય છે? તો ખામ્બા તુઇબી. જયંતીલાલ લિખિત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા અડકે ફડકે. ખારવેલા. હાથી ગુફાનો શિલાલેખ પ્રથમ સ્ત્રોત. ખારવેલા સમ્રાટની માહિતી માટે. ગિરનારનો શિલાલેખ મૌર્ય સમયનો છે. દેવાસનો પડી ખાલજી જૈન હસ્તપ્રત છે. રવિ વર્મા ગાયકવાડ દરબારમાં કામ કરતા હતા. ગાયકવાડ. જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું? તો મૌર્ય કાળ દરમિયાન. તાબરગઢ બીચ કયા જિલ્લામાં જોવા મળે છે? કચ્છ જિલ્લામાં જોવા મળે છે. નીચેના પૈકી કયું નાટક બાળકીઓના વેચાણની પ્રથા પર આધારિત છે? તો કન્યા. પુસ્તકાલયને લગતી પ્રવૃત્તિઓ માટે વડોદરાના નીચેના પૈકી જાણીતા વ્યક્તિનું નામ પસંદ કરો. તો અંબુભાઈ પટેલ. ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી ખાલજીમાં તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પદ્ધતિ આધારિત છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત શું છે? તો એટલો છે. નીચેના પૈકી કોણ બંધારણ સભાની મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ હતા? તો જે.બી. કૃપલાણી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 બંધારણનું એક નવીન ચાર્ટર છે એવું કોણે કહ્યું હતું? તો પંડિત જે.એલ. નહેરુએ કહ્યું હતું. નીચેના પૈકી કયું જાહેર નીતિનો પ્રકાર નથી? અતિશય વિતરણ નીતિઓ. ગુજરાતની જેમ અન્ય કયા રાજ્યએ સમરવેગના વિકાસ નિયંત્રણ કાર્યોના છૂટા પાડ્યા છે? તો મહારાષ્ટ્ર. જિલ્લા કક્ષાની હિસાબ તપાસવાની રચના મુજબ કાયદેસરની પ્રક્રિયાની ખાતરી કરવી જોઈએ. સાઉ સચિવ કોણે કર્યું હતું? તો બીજો વહીવટી સુધારણા આયોગે કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સંવિધાનના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારત અથવા તેના કોઈપણ ભાગ માટે નિયમ બનાવી શકે છે. તો ઓપ્શન ડી કોઈપણ રાજ્યની સંમતિ વગર. કન્ટેનમેન્ટ બોર્ડના મુખ્ય કાર્યવાહી અધિકારીની નિમણૂક ખાલજી દ્વારા કરવામાં આવે છે. તો સંઘ સરકાર દ્વારા. ક્ષત્રિય 137 બી. ફોજદારી કાયમી પ્રક્રિયા વિશેનો સમાવેશ ખાલજી કયામાં કરવામાં આવ્યો છે? તો સમૃદ્ધવતી યાદી. 139 ઓપ્શન સી ભારતની સર્વોચ્ચ અદાલત ફક્ત ઓડિટ કાર્ય કરે છે. એક પરંપરા છે. ભારતીય બંધારણનો અનુચ્છેદ 280 પછીની જોગવાઈ કરે છે જે અર્ધ ન્યાયિક સંસ્થા છે. જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમનું અધ્યક્ષ તરીકે જવાબદારી ખાલજી નિભાવે છે. તો નાયબ અધ્યક્ષ ધરાવે છે. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 312 અન્વયે રાજ્યસભાને ખાલજીનું ગઠન કરવાની ભલામણ. તો નવી અખિલ ભારતીય સેવાઓ. કોણે ભારતીય સંઘને કેન્દ્રીકરણ પુનર્નિર્માણ સંઘ તરીકે કીધું? આઇવર જેનિંગ્સ. પછી 146 અંદર ઓપ્શન સી આવશે. 147 અંદર એ ઓપ્શન આવશે. નીચેના પૈકી કોણ કેન્દ્રીય તકેદારી આયોગની પસંદગી સમિતિના સભ્ય નથી? તો લોકસભાના અધ્યક્ષ. સિંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન એ સભ્ય નહોતું. આંધ્રપ્રદેશ એ કરંટ અફેરનો ક્વેશ્ચન છે. કૃષ્ણા અને ગોદાવરી નદીનું જોડાણ કર્યું. પછી ઓપ્શન એ સ્વિટ્ઝરલેન્ડ રાષ્ટ્ર ઉત્તર કોરિયાના વચ્ચે મધ્યસ્થી કરવાનો રસ બતાવ્યો છે.
1.3D ઓપ્શન ડી. ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો 15 શહેરમાં 100 સ્થળોએ આ યોજના ઉપલબ્ધ થશે. એ વિધાન ખોટું છે. દક્ષિણી ચીન સમુદ્રમાં યોજાઈ હતી. કરંટ અફેરના ક્વેશ્ચન છે. જે અત્યારે જે કરંટ અફેર ચાલતું હોય એના પ્રમાણે ક્વેશ્ચન પૂછાશે. તો આ ક્વેશ્ચન અત્યારે ધ્યાનમાં લેવા જરૂર નથી. ઓગણીસો 7માં યુવાનોને ક્ષમતાવાદી બુદ્ધિયુક્ત પ્રવૃત્તિની તાલીમ આપવા ગંગનાથ ભારતીય સર્વ વિદ્યાલયની સ્થાપના કરી. તો બારિન્દ્ર ઘોષ. બુટફ સ્કેલનો ખાલી જગ્યાનો ઉપયોગ ખાલી જગ્યા માપન માટે પવનની શક્તિના માપન વધારવા માટે. બ્યુટફોર્ટ સ્કેલ. ગુજરાતમાં કઈ જગ્યાએ સૌથી વહેલો સૂર્યોદય રાજપીપળામાં થાય છે? પછી ઓપ્શન બધી શૈલી છે એના પ્રમાણે. કયા જિલ્લામાં વન આવરણ સૌથી ઓછું છે? તો ગાંધીનગરમાં. કોઈના ઉર્જા પરિયોજના બંધ. ઉષ્ણકટિબંધથી વચ્ચેથી પસાર થતા ગ્રાહી પ્રવાહને શું કહે છે? તો વ્યાપારી પવનો કહેવામાં આવે છે. ભારતનો કયો દરિયાકાંઠો ઉત્તર પૂર્વ ચોમાસાનો વરસાદ મેળવે છે? તો કોરોમંડલ દરિયાકાંઠો. ભારતીય દ્વીપકલ્પનું દક્ષિણ તરફનો સૌથી છેવાડાનો બિંદુ કન્યાકુમારી છે. તો વિષુવવૃત્તની ઉત્તરે છે. કે દેશમાં નીચેના પૈકી કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી વધુ મેંગ્રોવ આવરણ છે? તો પશ્ચિમ બંગાળમાં. લાતુર ભૂકંપ પછી ભારતનો ભૂકંપ લગત ઝોનિંગ નકશો કરવામાં આવ્યો. સમુદ્રના પ્રવાહનું ઉદ્ભવનું કારણ નથી. તો સમુદ્રના જળપથની સપાટીનું રૂપરેખાંકન. તાપ્તી કઈ નદી મુક્ત ત્રિકોણ બનાવતી નથી? તાપ્તી નદી. જ્યારે સમશીતોષ્ણ તંત્રમાંથી મધ્ય ભાગ કોઈ વિસ્તાર ઉપરથી પસાર થાય ત્યારે હવામાન ખાલી રહે છે, ચોખ્ખું રહે છે. ભારતના કયા રાજ્યમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? તો કેરળમાં. કાર્ડમમ ટેકરીઓ ક્યાં આવેલી છે? તો દક્ષિણ પૂર્વીય કેરળ અને દક્ષિણ પશ્ચિમી તમિલનાડુમાં આવેલી છે. ભારતનું સંવિધાન દ્વારા વહીવટી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે. પછી રાજ્ય નાણાપતિની દર વર્ષે ખાલી જગ્યા દ્વારા રચના થાય છે? તો સંબંધિત રાજ્યના રાજ્યપાલ. યુરોપિયન સંઘનું વડું મથક ક્યાં આવેલું છે? તો બ્રસેલ્સ. સુરક્ષા પરિષદ અસ્થાયી સભ્યની અવધિ કેટલી છે? તો 2 વર્ષ છે. નાવિકા સાગર પરિક્રમા શું છે? ભારતની નૌકાદળની તમામ મહિલા
ટુકડીનો પૃથ્વીની પ્રદક્ષિણા સફર. ઈ-રેકમ કૃષિ ઉત્પાદકો વેચવાનું પ્લેટફોર્મ છે. આયર્લેન્ડના વડાપ્રધાન બનનાર ભારતીય મૂળના વ્યક્તિનું નામ જણાવો. તો લિયો વરાડકર હતું. બ્રિટન વૈજ્ઞાનિકો દ્વારા સૌથી નાના સર્જિકલ રોબોટની રચના કરી છે. ભારતે તાજેતરમાં ખાલસા દેશ સાથે પુનઃપ્રાપ્ય ઉર્જા ગ્રીડ સંકલન માટે કરાર કર્યા. તો જર્મની દેશ સાથે કરાર કર્યા છે. ડેવિડ ગ્રોસમેને તેમની નવલકથામાં ખાલસા મેન ઓફ ધ પુરસ્કાર છે. તેઓ ખાલસા દેશના હતા, ઇઝરાયલ દેશના હતા. ડેવિડ ગ્રોસમેને. ઉત્ખનન કોણ હતા? તો આર.એસ. બિસ્ત. સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તિકાની મૂર્તિ કઈ ધાતુની છે? કાંસ્ય. નીચેના પૈકી કયા વેદને કેટલાક વૈજ્ઞાનિકો તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે? તો અથર્વવેદમાં. સામ્યવેદનો સિદ્ધાંત જૈન ધર્મ સમુદ્રગુપ્ત રાજાનો ઉલ્લેખ નથી. પછી બધા ક્વિઝ રિઝનિંગ અને એપ્ટિટ્યૂડના ક્વેશ્ચનો છે બધા. એ તમારે ગણતરી કરીને સાચો જવાબો જોઈ લેવાના. સુબ્રસ ટ્રેનની 2011 તમામ સારા સ્કેલ 20% થશે. પછી કોડિંગ છે. કોડિંગમાં તમારે જોઈ લેવાનું. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો તમને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા પરીક્ષાના જીપીએસસીની ઓજસ પરીક્ષાના ઓલ્ડ પેપર સોલ્યુશન તમને મળતા રહે. થેન્ક યુ.